પોઝિશન અમારી ડેઈલી આજ વર્ષો 30 વર્ષથી આ જ પોઝિશન આમાં અમારું કાંઈ ફેર નથી પડ્યો આમાં જ અમે જીવીએ છીએ બરાબર એટલે અમે ગમે એટલું કહીએ ગમે એટલી કરી અમારું કાંઈ થતું પછી એમ કે સાહેબ અમુક સાહેબ એમ કે છે મને કે બેન તમારે ક્યાં જાજુ રહેવું છે ભાઈ શું કામ નથી રહેવું અમારે અમારું ઘર છે અમારા મકાન છે અમે આજે 30 વર્ષથી અમે અમારા બચ્ચા અમે વેરો ભરી લાઇટ બિલ બધું ભરી છીએ અને હવે તમે એમ કે તમારે ક્યાં રહેવું છે શું કામ સાફ કરી દે ભાઈ કેમ ભાઈ તો એટલા દીમાં અમારે શું મરી જવાનું તમે સાફ નહીં કરવા કોઈ લલુડી ઓગરીમાં રહેતા હોય એવું માણસ તરીકે સમજતા જ નથી આ લોકોની વાહે અમે મકાન રિપેર નથી કરાવી શકતા કે નથી ખાઈ શકતા કે નથી રહી શકતા ઘડીક એમ કે કોટન મળશે ને ઘડીક કે ઓલું થાય ને આ 2 વર્ષથી મારું મકાન હાવ પડેલું છું આટલી વસ્તીમાં અમે ખાઈ પીને રહી છીએ અત્યારે કોઈ ન આવે અત્યારે મારે મરો યા જીઓ કોઈ ખબર કાઢવા નથી આવતી જે હવે ચૂંટાણા છે જેટલા એટલા કોઈ કઈ કામ કરતા નથી બરોબર છે અને ઉલટાના નોટિસો દઈ જાય મકાન ખાલી કરવાનું નામ કરવાનું ને એવી રીતના કહી જાય કોઈ પણ અહીંનો કોપરેટર કોણ છે ખબર નથી પડતી બેટા અમે અત્યારે કચરામાં બહુ જ રહીએ છીએ 30 વર્ષથી અમે કચરામાં જ રહીએ છીએ એમ માનો ને તોય સારું આજે તમે ઠેર ઠેર જુઓ એટલી સ્વચ્છતાનો અભાવ છે ને કે ભાઈ કે ગંદકીનો વાત જવા દો સ્વચ્છ ભારત અભિયાન જાણે કે વોર્ડ નંબર 14 જ હાલતું હોય માત્ર ચૂંટણી આવે અને આવે મત લઈને વયા જાય આજ એમનું કામ બીજું એક કામ છે જી સરકારે આપ્યું હોય કે આ ફંડ અમે આપી છે કે આ શેરી કરવાનો પણ એ ફંડ એ લોકો ખાય અને ન હોય ને એ ખરાબ વસ્તુ વાપરીને અમને બધા હેરાન કર્યા એટલે આ જે ગુલાબનગર છે તો એ નામ ગુલાબ છે આમ તો સુગંધ આવી જોઈએ પણ અહીંયા ગટરની તકલીફ છે એના કારણે દુર્ગંધ આવે છે નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ વોર્ડ વોક વિથ રાજકોટિયન્સની અમારી જે ઝુંબેશ છે. વોર્ડ નંબર 14માં અત્યારે હું ઊભી છું. મારી સાથે બધા બહેનો ઊભા છે અને આ જે વિસ્તાર છે તેને લલુડી વોકડી એ વિસ્તાર આને કહેવાય છે. તકલીફ ખૂબ છે આ વિસ્તારમાં અને એ સાથે જ મારે બહેનો સાથે મારે વાતચીત કરવી છે. પહેલાં તો બધા જ બહેનો હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. આ તમે જે પોસ્ટર જોવો છો આ પોસ્ટરમાંથી તમે કોઈને ઓળખો છો? નિલેશભાઈ જલુને ઓળખી છે નિલેશ આવતા નથી કામ માટે એટલે ઓમાં ચારી કોણ છે એ ખબર છે તમને? ના ઈ નથી ખબર. એક નિલેશભાઈ આવે છે પણ એ કામ કરતા નથી આવતા નથી બરાબર આ ચારેય તમારા વોર્ડ નંબર 14 ના કોર્પોરેટરો છે. ઓમ વિસ્તારમાં ક્યારે જોયા નથી ને તમે? નહીં ક્યારેય આવતા નથી કામ માટે ક્યારે નહીં પાણી ભરાય ત્યારે નહીં ગટરું ભરાય ત્યારે નહીં એ બધું અમે જ સોલ્વ કરીએ છીએ અને અમે જાય એટલે અમને જવાબ સારો આપે અથવા ખરાબ. હમણાં 2 દિવસ પહેલા જ હું ગઈ હતી કે ભાઈ અમારે ગટરું ભરાણી છે તો કે અમે આવશું અમારા માણસો મોકલશું પણ અમારી જે ગટર કાંઈ સાફ થઈ નથી. નિલેશ તમારું નામ શું છે? મેરુનબેન કુરેશી. તમે કેટલા સમયથી આ વિસ્તારમાં રહ્યો છો? 30 વર્ષથી. 30 વર્ષથી. આ તમે જે આ બધી તકલીફ કયો છો તમે રજૂઆત આમ કેટલીક વાર કરી છે? બહુ જ વાર કરી છે. જવાબ શું આપે છે? જવાબ હા આવશું પછી આવતા નથી બરાબર. એટલે નિલેશભાઈ હારે તો અમે કાંઈ કહેતા નથી. નિલેશભાઈ આવે તો ખાલી આટોય ન મારે એટલે અમારી રીતે જ અમે કરીએ પણ અમારી ગટરું અમારી ગંદકી આજે અમે 30 વર્ષથી બધા સહન કરીએ છીએ. અમે વેરો ભરી છીએ બધું પણ કોઈ પણ અમારે વારવાનું કોઈ પણ અમે કોઈ ન કરે એટલે અમારું કામ ન કરે અને કરતા હોય તો એને શું ભાજપવાળા ના પાડે કે કાંઈ ખબર નથી પણ અમારા એરિયામાં કોઈ કામ કરતું નથી. નિલેશભાઈ આવતા નથી આટોય મારતા નથી અને મારે ને તો એના પક્ષનો કરીને અને વયા જાય છે અને હમણાં કોઈને જવાબ નથી દેતા. ગટરોમાં આજે અમે 30 વર્ષ બધા બહેનો સહન કરીએ છીએ બરાબર કેમ કે અમારે રહેવું છે એટલા માટે એટલે અમે કાંઈ કરવાના નથી. અમે એના સામે થતા નથી બેઠા છીએ શાંતિથી. ચૂંટણી સમયે કેવો માહોલ હોય? ત્યારે હોય થોડોક પણ એના પૂરતો અહીંયા નહીં આવે. તમે જોવો જ છો ને અહીંયા કાંઈ કામ કરતા નથી. આજે આટલા ટાઈમ ત્યાં હમણાં હું 4 દિવસ પહેલા ગઈ હતી તો કે હાલો આવશે કરીને કાંઈ અમારી ગટરું સાહેબ અમારા છોકરા માંદા પડે બચ્ચા હામું નથી જોતા અમારા હામું નથી. અમે ગરીબ નથી અમે રૂપિયાવાળા જ છીએ પણ હવે એ લોકોને અમે ગરીબ દેખાય છે એટલા માટે નથી આવતા બરાબર. અને કોઈ નિરાકરણ નથી લાવતા? તમે આટલી વાર રજૂઆત કરો છો? રજૂઆત કોર્પોરેશને ગઈ કેટલી વાર 4 થી 5 વાર ન્યાય હું ન્યાય જઈ એવી તો કે હા આવશે બસ અમે કહી દીધું છે આવશે. જે કાંઈ હોય ફરિયાદી બધા આ બહેનો મને જ કરે છે. હું જાઉં છું પણ આ કોઈ મારો ઉકેલ લેતા નથી અને કાંઈ કહેતા નથી કે હા આવશું કઈ પછી મૂકી દઈએ છીએ. જ્યારે ત્યાં તમે જાઓ છો રજૂઆત લઈને ત્યારે ત્યાંનો માહોલ કેવો હોય છે? તે કેવો જવાબ મળે છે? જવાબ સારો આપે પછી એમ કે આવશું જાવ ને હવે તમે આવશું અમે સાહેબ પછી હું બીજી વાર આવીશ તો કે કાંઈ વાંધો નહીં અમે આવશું પછી કોઈ આવતું નથી. કચરો એટલો અમારા અહીંયા હોકરામાં તમે જોઈ લો એટલો ભરાય છે. હું હાલતા વારંવાર જાઉં ત્યાં જાઉં અહીંયા આપણે વોર્ડરીઓ અહીંયા જાઉં છું તો એ લોકો હા આવશે એમ કરે અને પછી મૂકી દે છે. અમે અત્યારે કચરામાં બહુ જ રહીએ છીએ 30 વર્ષથી અમે કચરામાં જ રહીએ છીએ જો એમ માનો ને તોય સારું કહેવાય. અને બીજી તકલીફ કોઈ એરિયાની? આ રોડ રસ્તાની રસ્તા સારા નથી એ અમારે કેદુની તકલીફ પડે છે બરાબર. પાણીની તકલીફ પડે છે પાણી ઓછું આવે હાલો
પછી વીજળી કાપ કે એવું કઈ હોય છે? હા ઈ હોય છે હાલતા રાતના અડધી રાતે જ હોય રાતના 2 વાગે એટલે લાઇટ વહી જાય અમારે બધા અગાસી તો છે ને તમે ક્યાં જાય બધા બેઠા હોય બહાર હંપીને વળી લાઇટ વાળાને ફોન કરીને વળી તો કે હા આવશે વળી અમે થોડીક વાર 2 કલાક બેસી અમારા બચ્ચા હેરાન થાય સવારે સ્કૂલ હોય તો એ હેરાન થાય પછી લાઇટ કલાક 1.5 કલાકે આવે આ મહિનામાં જ હમણાં પાછી ચૂંટણી છે કોર્પોરેશનની, શું અપીલ છે તમારી? અમારે હવે અપીલ તો હવે બધા જોઈએ છે શું કરશું અમે બધા હવે માહોલ થઈને અને બધા મત કરશું અને અમારે શું કરવું એ અમે જોશું હવે પછી ભાઈ સાથે એટલે આમ તમારે હવે વિચાર, તમારી આશા શું છે નવા કોર્પોરેટર આવે એની પાસે? અમારે નવા કોર્પોરેટર તો હવે અમારે કોંગ્રેસ વાળા જોઈએ છે કાંઈક અમારા સામું જોવે બરાબર ભાજપ વાળાએ તમારા સામું જોયું નથી અને જોવાનાય નથી બરાબર ગાંઠનો અમારા મકાનનો ઉકેલ કર્યો એ કર્યું અને હજી અમારાથી ભાગવાનો વારો છે એના કરતાં હવે અમારે કોંગ્રેસ આવે એટલા માટે અમારા બધાની અપીલ છે અને અમારા બધા એરિયાવાળા પણ મકાનને લઈને શું કીધું તમને, શું નોટિસ આપી છે? મકાન પાડવાની આપી આમાં પૈસા માંગે છે અમે અમારી જમીન દઈએ છીએ છતાં એમ કહે છે કે આમાં તમે અમને તમારી જમીન આપો અને પૈસા આપો તો અમારા કોઈ પછાત વર્ગના કોઈ પાસે રૂપિયા છે નહીં ખીચડી ખાવાના નથી તો એ ક્યાંથી પૈસા ભરશે મેન્ટેલિસ્ટ ભરો મેન્ટેલિસ્ટનું કોઈ ભાન પડતી નથી શું ભરશે મેન્ટેલિસ્ટ કેવી રીતના ભરવું ભાન તો પડવી જોઈએ ને તો અમારી જમીન એટલી જાય છે તો આજે બધા એને ડેમોલેશન કરે છે હમણાં અમારું અટકી ગયું છે પણ આ ચૂંટણી જાય એટલી વાર છે એટલા દિવસ અમને રાખ્યા છે પછી પાછું અમારું ઉપડશે એટલે અમે પૈસા નહીં ભરી કોઈને અમારે જવું નથી ઓકરાની બહાર અહીંયા અમારે રહેવું છે જે કાંઈ થશે અમારું ઓકરામાં થશે એટલે ભાજપ વાળા ભલે કે વૈયા જાય પણ જવું નથી કોઈને એરિયામાં કોઈને નથી જવું. તમારું નામ શું છે? કાંતાબેન, તમે કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા? અમે 25 વર્ષથી રહી છીએ. તમારે શું તકલીફ છે? તકલીફ એટલે આ જો આ ખાંધો ભરે હાંજ પડે એટલે લકડો મચ્છર નીકળી પડે અને અમે બાયણે બેસી શકતા નથી તો અમે અમારો પ્રોબ્લેમ આવે બધા ભાઈઓ વારવાર બધું આવે ભાઈઓ પર કોઈ એમ અમે કહીએ કે ના તમે એમ કહીએ અમે આ ઉપર અમે ફોન કરીશું બોલાવશું સાહેબોને તો એ લોકો એમ કે જાઓ ફરિયાદી કરો અને તમે ઓફિસે જાઓ એવી રીતે અમને જવાબ આપે છે તો હવે અમારે શું કરવું આવે કયો કોઈ જવાબ નથી કોઈ જવાબ દેતા નથી કોઈ કોર્પોરેટર અમારે ભાઈ બેનું બધું એમ કે અમે ઓફિસે જાવ ને આવી રીતે કેવું તો તમે જાઓ અને અહીં બાજવાનું થાય અને એ તો હામાં થઈને હામણા લઈને વ્યા જાય જો આ ગટરું કેવી રીતે આમાં હાથ પડશે ને એટલે બધું કીડી મોકા અને મચ્છર તો બાયણે બેહાશે નહીં પગથિયે હાંજે ન બેહાય બીમારી એટલી કે જો આપણા બેહીને તો ઘૂંઘો મૂંઘો ઘડીક વાર બહારવા બેઠા ને તો આમ બેહવું પડે અને અમુક ખુલ્લા બે ગયેલા હાવ આમ માખ્યું ગણે મચ્છર બેહી જાય તો અમે એ બીમારી થાય કે શું થાય નાના છોકરા બધા બાયણે બહારવા બેઠા હોય જો કોઈ જવાબ દેતા નથી. તમારી શું આશા છે? શું અમારે આજે તો સાફ સફાઈ કરાવો અને કોઈ દવા છટાવો આ ગટરું સાફ કરાવો અને આ સાફ સફાઈ કરો અને આ રોડ હમો કરો. કચરાની ગાડી આવે છે? નથી આવતી. કચરાની ગાડી નથી આવતી. હવે તમને હોકરાનું એક બતાવી દઉં. પેલા આમનું તમારું માસી શું નામ છે? અમારે ઈ છે કે સફાઈ કામ કરી મીનાબેન. મીનાબેન, તમે કેટલા વર્ષથી રહ્યો છો? હું રહું છું એને આજે 32-33 વર્ષ થઈ ગયા. અમે આજે આટલા ટાઈમથી અમે છીએ બરોબર છે સાફ કરવા આવતા નથી અમારે હાથે કાઢવી પડે છે ગટરો બરોબર છે નાના છોકરા છે ટ્યુશનમાં જાય તો અહીંયા પડી જાય એવું બધું થાય અહીંયા ભૂંગરું હતું એ કાઢી નાખ્યું ને આવો પાટીઓ નાખીને વયા ગયા છે હવે એ છોકરા હાલે તો એને ક્યારેક 2 છોકરા હોય તો હાલવા જાય તો ગોથું ખાઈ જાય અને રાતે આપણે બેઠા હોય તો બેહી ન શકીએ અને આ રોડ જ્યારે રાજુભાઈ ચાવડિયા ચૂંટાણા ને ત્યારે આ રોડ બન્યો છે ત્યાં સુધીમાં આમાં કોઈ આવ્યું નથી. કયા વર્ષની વાત કરો છો તમે? હા ઘણો ટાઈમ કેટલા વર્ષો થઈ ગયા. અચ્છા. ત્યારે આ રાજુભાઈ કોંગ્રેસમાં ચૂંટાણા હતા રાજુભાઈ ચાવડિયા ત્યારે આ રસ્તો બન્યો હતો તે પછી જે હવે ચૂંટાણા છે જેટલા એટલા કોઈ કાંઈ કામ કરતા નથી બરોબર છે અને ઉલટાના નોટિસો દઈ જાય મકાન ખાલી કરવાનું નામ કરવાનું ને એવી રીતના કહી જાય પાણી ભરાય ને જ્યારે ત્યારે કોઈ ન આવે પાણી જ્યારે ઉતરવાની તૈયારી હોય ને ત્યારે આવીને વિડીયો ઉતારી જાય પુલ ઉપર ઊભા રહીને અને પછી એમ કે અમે વરસાદ થાય થોડો ઘણો વરસાદ થાય અને બધું ઓકરાનું અહીં ખાંધો ભરાય અને બધું વસ્તુ ગંદકી બધી ભરાય પણ આખું બધું ભરાઈ જાય અમારે અહીં પણ એમ ન કે હાલો 10 દી થઈ જાય 5 દી થઈ જાય બધું ભરી લઈને નાખી દઈએ આપણે કાંઈ નહીં અમારે આજે તો આ બધી બાઈ રોડ સાફ કરતી અમારી હાલત બહુ ખરાબ છે. અમારે પાણી જ્યારે અમારા ઘર આખા ડૂબે છે ને ત્યારે અમારી હાલત બહુ ખરાબ છે. એ તો તમે વિડીયો જોયો હશે ત્યારે હું બોલી છું વિડીયોમાં. ત્યારે કોઈ દેવા તો આવતું નથી જ્યાં નથી નુકસાન થયું ને ત્યાં બધું દેશે બધું તેલના ડબ્બા દેશે અનાજ દેશે બધું દેશે પણ જ્યારે નાના આયા નુકસાન થાય છે ને એને કોઈ જાતની સહાય નથી મળતી અને ઉપર જરા એમ કહે છે કે તમે તમને સહાય દઈશું પણ કોઈ દેવા આવતું નથી સમજ્યા. તમારું નામ શું છે? ઓકે અહીંયા લાઈવ આ પોઝિશન અમારી ડેઈલી
આજ વર્ષો 30 વર્ષથી આ જ પોઝિશન, આમાં અમારું કાંઈ ફેર નથી પડ્યો, આમાં જ અમે જીવીએ છીએ બરાબર. એટલે અમે ગમે એટલું કહીએ, ગમે એટલી કરી, અમારું કાંઈ થતું. પછી એમ કે સાહેબ, અમુક સાહેબો એમ કે છે મને કે બેન તમારે ક્યાં જાજુ રહેવું છે? ભાઈ શું કામ નથી રહેવું? અમારું ઘર છે, અમારા મકાન છે, અમે આજે 30 વર્ષથી અમે અમારા બચ્ચા અમે વેરો ભરી, લાઇટ બિલ બધું ભરી છીએ, અને હવે તમે એમ કે તમારે ક્યાં રહેવું છે? શું કામ સાફ કરી દે? ભાઈ કેમ ભાઈ, તો એટલા દીમાં અમારે શું મરી જવાનું? તમે સાફ નહીં કરવા? એટલે કેટલાક સાહેબો એવી ફરિયાદ કરે છે કે તમારે ક્યાં રહેવું છે? કેમ રહેવું નથી? રહેવું જ છે ને, અમારે બધાને રહેવું છે. બચ્ચા ક્યાં વેરા જશે? ને તો ભરો છો તમે બધું? હા, બધું વેરો, લાઇટ બિલ બધું, પાણી વેરો બધું ભરી છે. અને આ 30-35 વર્ષ થયા અમારે બધાને, અમારાથી જૂના ગણાય છે. તો એમ કે તમારે ક્યાં રહેવું છે? એટલે નથી આવતા. આ ગટરું કાંઈ સાફ, જો તમે જોવો છો નથી સાફ થાય. હજી હોકરાની પોઝિશન જોજો. હું અઠવાડિયામાં 2 વાર તો હોય કોર્પોરેશને ઓડે હોવું ને હોવું જ કે મારે જ જવાનું હોય. હું રોજે ફરિયાદ કરું, પણ ફરિયાદ અમારી સંભળાતી નથી. આજ તમારે ક્યાં રહેવું છે? હવે અમારા હાટો એક નાના એવા ક્વાર્ટર બનાવી દીધા, તમારે ક્યાં રહેવું છે? હવે અમારે એક માને 5 દીકરા હોય, એ ક્યાં જાય? એક રૂમમાં પડ્યા રહેશે? તો એ રિક્વેસ્ટ કરી છે, તો એનું અમને જવાબ નથી દેતા. એ સાહેબ, હું જાઉં છું અહીંયા કણે ક્વાર્ટર માટે, સાહેબને કહેવા કે ભાઈ અમારી એક બેન ને 5 દીકરા છે, એ ક્યાં જાય રહેવા? તો કે એ અમારે નહીં જોવાનું, એ તમારે જોવાનું. ભાઈ એક જ મિનિટ એ તમારે જોવાનું, અમારે નહીં જોવાનું. શું કામ ભાઈ? એક માને 5 દીકરા, એ બાઈ ક્યાં રહે, બાયું ક્યાં રહે, સાસુ ક્યાં રહે, વહુ ક્યાં રહે? એટલી ઓયડીમાં એક ક્વાર્ટર દઈ દઈએ એટલે એક માને 5 દીકરા હોય, ક્યાં રહેવા જશે? રોડ ઉપર રહેશે? આવી અમારી હાલત છે. જાજી તકલીફ છે, બહુ અતિશય. અમને બહુ હેરાન કર્યા છે અને અમે હેરાન છીએ. હવે અમારે હેરાન નથી થવું, એટલે એટલા માટે કાંઈક અમારા માટે હાલો. હવે તમને હોકરાનું તમારું નામ શું છે? મારું નામ જગદીશ સાગઠિયા. તમે શું કહેશો આ પરિસ્થિતિમાં? પરિસ્થિતિમાં તો વાત જ જવા દો. પરિસ્થિતિ તો આપની નજર સામે જ છે કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે. અને એક અહીંયા પુલ છે, આ પુલ ઉપરથી લોકો પસાર થતા હોય, બાળકો પસાર થતા હોય. ગંદકી એટલી બધી છે કે આપણે પોતે ઇન્ટરવ્યૂ દેતા એમ થાય કે નથી બોલવું, એટલું બધું અહીંયા ગંદાઈ છે બરોબર. અને જે લોકો સફાઈ કામદાર છે એ કોઈ આવતા જ નથી. આવે છે બરોબર, કોઈ ફરિયાદ કરો તો આવે, નકર કોઈ ફરિયાદ ન કરો તો કોઈ આવતું જ નથી. કે લલુડી હોકરીની અંદર માણસ રહી છે એવું અહીંના વોર્ડના કોર્પોરેટર, 4 કોર્પોરેટર અને વોર્ડ નંબર 14ના જે વોર્ડ ઓફિસરો હોય છે અને અધિકારી હોય છે, જે વોર્ડ નંબર 14ની આખી પેનલ હોય, ટીમ હોય, એ કોઈ લલુડી હોકરીમાં રહેતા હોય એવું માણસ તરીકે સમજતા જ નથી. આ ટૂંકીને ટચી વાત. રજૂઆત કરો છો તો શું જવાબ આપે છે? રજૂઆત કરીએ છીએ તો એમ કહે છે અમારી પાસે માણસ નથી. અમે પણ એવું કહીએ છીએ માણસ ન હોય તો અમારી પાસે બેરોજગાર માણસો એટલા છે કે એની ભરતી કરો કોર્પોરેશનમાં, જેથી કરીને જેનો જેવો ધંધો એ રીતના, કોઈનો સફાઈનો ધંધો હોય તો સફાઈનું કરે, કોઈનું કન્સ્ટ્રક્શનનું હોય તો કન્સ્ટ્રક્શનનું કરે. પણ તમે ભરતી કરો તો કરે, ભરતીના નામે લોકોને ઉલ્લું બનાવે. અપીલ શું છે તમારી? અમારી અપીલ એ છે કે આ લલુડી હોકરીને આખો વોર્ડ નંબર 14ની અંદર બહુ મોટી સમસ્યા આવી છે. જે અહીંના સ્થાનિક જે કોર્પોરેટરો છે એમને કોઈ દિવસ વિસ્તારોની મુલાકાતો લીધી જ નથી. માત્ર ને માત્ર ચૂંટણી આવે મત લઈને વયા જાય. આ જ એમનું કામ, બીજું એકેય કામ છે જ નહીં. આપણે અહીંયાનું ખાલી થોડુંક. હા, આજે તમે મને વોકડો અત્યારે બતાવો છો, આ વોકડાની પરિસ્થિતિ છે, શું કહેશો? આમાં હું વારંવાર અઠવાડિયામાં 2 વાર જાઉં કે સાહેબ સાફ કરાવો, સાહેબ સાફ કરાવો. અમારા બચ્ચા માંદા પડશે, અમે માંદા પડશું, પણ નથી માનતા. અને અમારા એરિયાવાર નાખી દે છે, એ વાત સાચી. તો હું કહું છું પેટી મૂકી દો, તો એમ કરે. એમાંય નહીં, કચરો મારો વાં સુધી હોય. હું બધાને યારે રાડું પાડું, માંડ કચરો અહીં નાખે. બાકી કચરો અત્યારે મારા ઘર સુધી હોય, રોજના માટે. તો આ ફરિયાદ રોજે રહેવાની છે અને આ બંધ નથી. અથવા મેં સાહેબને એમાંય રિક્વેસ્ટ કરી, સાહેબ મને આડી દિવાલ કરી દો થોડી. તો કે દિવાલ ન થાય, તમારે ક્યાં રહેવાનું છે અહીંયા? એટલે અમને આ જ પ્રશ્ન, તમારે રહેવાનું જ નથી. એટલે દિવાલ મેં સાહેબ ને થોડી દિવાલ કરી દો, તમને થોડીક શાંતિ થાય. અમે કચરામાં આવું અંદર વયા ગયા છીએ, અમે માંદા એ કે નહીં તમારે રહેવું નથી, એટલે કાંઈ કરી નથી. એટલે સાહેબો મને કોર્પોરેશન વાળા સાહેબો આવું કહે છે કે તમારે રહેવાનું નથી અહીંયા. અને વોર્ડે જાવ તો એમ કહે છે તમારે ત્યાં રહેવાનું નથી. તમે તો સમજો છો ને મેરબેન, ત્યાં તમારે રહેવાનું નથી, એટલે તમે શું કામ આટલી બધી સફાઈ કરાવો છો? ભાઈ રહેવાનું નથી, રહી છીએ એટલા દી તો અમને કાંઈક કરી દો, અમે માંદા પડશું. રહેવા જેવા તો ક્યાંક રહેવા દો, આ તો રહેવા જેવા નથી રહેવા દીધા. બસ આ જ રિક્વેસ્ટ છે. શું નામ છે બા તમારું? મારું નામ તેજુરા ચંદ્રિકાબેન હસમુખી. આપણે અત્યારે જે વિસ્તારમાં ઊભા છીએ અત્યારે, એ શું તકલીફ છે અહીંયા? જો અહીંયા ખાણે એ લોકો એમ કહે છે કે તમને લાઇટ પાણી બધું મળશે, અને અમને લાઇટે દે અને પાણી આવે છે. અમને વર્ષોથી આ તકલીફ છે. કાયમ માટે ગટર છલકાય અને કાયમ અહીંથી લાખો માણા બિચારા પાણી, અમારા જેવા ઉંમરવાળા હાલીએ ન હોતા હોય બેટા. અને સફાઈના બાને અહીં ચોખ્ખું વાળવા આવે, અમારી ગટરું જુઓ, ગંદકી ચોક સુધી વાળી જાય છે. આ ચોક સુધી વારવા આવે, અહીંથી નો વારે આ ગટરું જો, ઓલી જો. પછી જ્યારે તમે કહો છો કે અમારે આ તકલીફ છે, તો શું જવાબ આપે છે?
કોઈ પણ અહીંનો કોપરેટર કોણ છે જ ખબર નથી પડતી બેટા. હવે હું તો કઈ હાલી નથી આવતી. જ્યારે દોડતી ત્યારે બધાય દોડી. હવે હું નથી છેલ્લા તમે જ્યારે આમ ચાલી શકતા ત્યારે તમે ત્યારે મેં જાતા? કામ કર્યું છે આમાં, સેવા કરી છે. અચ્છા. હવે તો મારી ઉંમર થઈ ગઈ બેટા, એટલે હું બેસી ગઈ છું. કેટલા સમયથી આ તકલીફ છે? આ સમય ઘણા તકલીફ છે. 2012 પછી તો બહુ જ વધારે. એમાં પાછળ હોકરાની દિવાલ કરી ને તે પછી અમારા ઘરમાં આટલો વરસાદ આવે ને તો અમારા એનો કોઈ સફાઈ કરવા આવે, નો પાણી ભરવા આવે કે નહીં કાંઈ. પછી ચૂંટણી હોય ત્યારે કોઈ આવે છે? હા, ત્યારે બધાય આવી પડે. બધા જેટલા ઊભા હોય ને, આપણે તો કોઈ નામે ન આવડતા હોય આપણા જેવા પણ માણસ, બધાય આવે. બા મત દેવા આવજો, બા મત દેવા આવજો. પણ ભાઈ અમારા માટે શું કરવાનું? અમને જો પરમિટની કાંઈ વસ્તુ નથી મળતી. કાંઈ કેમ તો કાંઈ નહીં. હું એકલી બાઈ રહું છું. 5 છોકરા, 7 છોકરા ને છોકરા. 3 વર્ષે પાણી આવ્યું. મારા ઘરમાં આટલું પાણી હતું પૂછવા બેનને. આ છોકરાઓને ખબર છે બધા. ઢળીને પરાણે કાઢીને એક ભાઈ તો બિચારો જુવાન જમાન વયો ગયો. પછી આ ગટર સિવાય બીજી કઈ કઈ તકલીફ છે? બસ આ એવી જ છે બધી. આ ગંદકી વારવા જોરવાની કોઈને અમને ખુદને ખબર નથી કે એનો કોપરેટર કોણ છે. અચ્છા, એટલે કોઈ પછી આવ્યું જ નથી વિસ્તાર? આવું કોઈ જવાય એક આ બહુ છે. તમે આ મુન્નાને પકડી ચાલ ભાઈ તું તો એ વળી બિચારાને થાય એવું હોય તો કરી દે તો એ 2 દી કરી જાય ને સારું રે. 3 દી ક્યાં ગયા? કચરાની ગાડી વાળા કે કોઈ? કચરાની ગાડી વાળાનો નઠો ન હોય દીકરી. એક દી આવે તો 4 દી આવે ને અમારો કચરો પડ્યો જો. કેમ કે વાળવા વાળા તો કોઈ આવતા નથી. અમે અમારા હાથે ગટરની સફાઈ કરીશ. જાતે કરાવડાવો છો ગટરની સફાઈ? હાથે હું ખુદ કરું છું. તમે જાતે જ કરો છો? હાથેથી જો સામે આનો ઘરવાળો કરે હું કરું. આમાંથી વારીને હાથેથી મેં આમ ગટર કાઢીશ અને અહીંથી ભરીને ગાડીમાં નાખી. પછી લાઈટ પાણી ઈ બધું? પાણી સવારે આવે ત્યારે આવે છે. અને લાઈટ? લાઈટ તો છે જ. લાઈટ છે પણ એક આ સાફ સફાઈ ને આ બધું કાંઈ જ નથી થતું એમ? આવ એમને આજ માનવતાની દ્રષ્ટિ તમે જો માણસ શું નથી જોતું બેન? હે પ્રાથમિક સુવિધા તો જોતી હોય એમ નહીં. તમે કાંઈ નહીં ઘરમાં છાશ રખાવા માટે જ જોઈ ને તો અમારા કુપનમાં આજે અમારો છોકરો જુદો રહે, એ બીમાર છે. અમને સાહેબે બધા અમે એને આધાર કાર્ડ આપ્યા, બધું આપ્યું કે અમારા છોકરાની બહુ પારકા કામ કરે, તમે ઘઉં ચોખા માટે કરજો. બધું કમ્પ્લીટ કરાવ્યું. 4 વાર લાઈનમાં ભરે તોય કે તમને ન મળે. કેમ ન મળે? ઈ શું કામ, શું કારણ કીધું કેમ નહીં મળે? તમે ઓબીમાં ન આવો. અચ્છા. પણ એમને અમે ન આવી તો અમારા ઘરની બહુ દીકરીઓ કામ કરતી હોય તો ખાવા વાળા બચ્ચા હોય ખાવા તો જોઈએ ને કે ન જોઈએ. અને તમે તો ત્યાં જાઓ છો તો શું જવાબ આપે છે? અમારે સિક્કા નથી માર્યા. સિક્કા જ નથી મારતા? સિક્કા જ ન લાગે. અને હું તો એકલી આ છોકરાઓને રાખીને રહું છું બેન. અને મને જો મારા પાડોશીના આવા દીકરાનો સાથ સારો છે. તો બા અત્યારે છે ને આ મહિનામાં જ હમણાં ચૂંટણી છે એટલે પાછી ચૂંટણી માટે બધા આવશે એમ, તો તમારી શું અપીલ શું છે? અમારે એક જ અપીલ છે કે અમને એમાં પહેલા અમારો હોકરો હતો ને એવો હોકરો કરી દી. અંદર તમે અંદર જઈને જો અહીંથી દેખાય જોવો તમે અમારું મકાન. આ લોકોની વાહે અમે મકાન રિપેર નથી કરાવી શકતા કે નથી ખાઈ શકતા કે નથી રહી શકતા. ઘડી કેમ કે કોટન મળશે ને ઘડી કે ઓલું થાય ને. આ 2 વર્ષથી મારું મકાન હાવ પડેલું છે. હું આટલી ઓસરીમાં અમે ખાઈ પીને રહી છું. ઘરમાં જવાય તમને કોર્પોરેટર મકાન મળશે, એનું ક્વાર્ટર મળશે, એનું કોણે કીધું છે? એ શું કામ? બધા આ કોર્પોરેશન વાળા લખી ગયા છે આવું. તમે મકાન દેવો ને એટલે મળશે. પછી મળે ત્યારે સાચું, અત્યારે નથી મળે. તો અમારે આમાં 5-25 ખર્ચો કરવો હોય, આજ મારી આગળ ન હોય, હું તમારી આગળ લઉં તો મારે તમને વ્યવહાર ભરવા જ પડે ને. પછી એ લોકો એમ કે પાડે તો હું ક્યાંથી રૂપિયા ભરું? હું મહિને 8,000માં 9,000માં માંડ 5-6 મારા છોકરાને ઘર હલાવવાનું ને બધું. પરિવારના નાના બચ્ચા છે ને મોટા જ કરવાના ને બેન. અને મારો એક છોકરો તો એક્સપાયર થઈ ગયો છે, એની 2 દીકરીઓ છે. ઘરનું માણસ નથી. આ એક ભાઈ છે મેં પાણીની સાથે એટલે બહાર રહેવા મોકલી. અચ્છા. તો એ બહુ કામે જાય એને 3 છોકરા અહીંયા આવું. 5 છોકરા લઈને રહેવું ને. અને આટલો વરસાદ આવે ને ત્યાં તું જો તો પાણી પાણી હોય, બધું જ પાણી ભરાઈ અને જાય. કોઈનો વારો આવે હાવણ એટલે હવે મને જો આ પેટમાં આવડી મોટી તકલીફ છે તો હું અહીંનો હાવણ વારી શકું ન ઊભી થઈ શકું. તો અમારે સફાઈ કરવી તો કરવી કેમ? એના કરતાં હોકરો ખુલ્લો હતો એ સારો હતો કે અમારા ઘરમાં પાણી જ ન આવતું. પાણી ત્યાં બધું થઈ જતું એમ. અને આ એ લોકો એનો પાકો સીસી રોડ કર્યો, અહીંયા જુઓ તમે, ત્યાં રહેવા જેવો કર્યો છે અને અહીં ખાડો કર્યો છે. અચ્છા. અહીંયા ઓછા વરસાદ અહીં સુધી પાણી ભરાઈ જાય.
અને અહીંયા ઓછો વરસાદ આવે ને તો ઘડીકમાં ઉતરી જાય, ચોખ્ખું થઈ જાય. એમ નહીં તમે કોઈ ખામલા માણાનો વિચાર કરો, પ્રશ્ન કરો. આ ગરીબ માણા કેમ રહેશે? 10,000માં તમે તમારા કામવાળાને ન રાખી શકતા હો, તમે 5-6 જણા કેમ ખાય? તમારું નામ શું છે? શારદા દેવી. આપણે કયા વિસ્તારમાં છીએ અત્યારે? અત્યારે તો અમે તો કાંઈ ખબર નથી પડતી. શું તકલીફ શું છે અત્યારે તો આ જો માજી બોલા કેટલી ગંદકી રહે, સાફ સફાઈ નથી કરતા કોઈ. અમે માંદા રહીશ, મારો ઘરવાળો માંદો છે, હજી તાવ છે, દવા લેવાની વાટ જોઉં છું. કેટલા સમયથી રહ્યો છો તમે અહીંયા? અમે તો થઈ ગયા 60-70 વર્ષ થઈ ગયા. એટલા વર્ષથી અહીંયા રહ્યો છો? હા, અહીંયા રહીશ વકરાઈમાં. તો આ અહીંયા ગટરની ની બધી તકલીફ છે, એમાં તો કેટલીક આમ મુશ્કેલીઓ કેવી પડે છે? મુશ્કેલ તો ખૂબ પડે છે. હાથે કાઢે, સાફ સફાઈ કરે. મારા નાના છોકરા હે, કોઈ 2 વર્ષનો, કોઈ 3 વર્ષનો, તો આપણે હાથે કાઢીને હોકરામાં નાખી દઈશ. ન તો કોક તો ગાડી આવે ને તો એમાં નાખી દઈશ. તો પછી આમ જોવા માટે કોઈ સાફ સફાઈ કોઈ માટે નથી આવતા બેન, કોઈ નહીં. તો ચૂંટણી વખતે બધા જ્યારે આવે છે હા ત્યારે આવે છે કે હાલો મત દેવા, હાલો નીકળો મત દેવા. પછી ન જાય ને મત દેવા, પછી હાથ એને કહો કે હું દઈ આવ્યા તો બતાડો આંગરા, પછી આંગરા જોઈશે આખા ગામમાં. અચ્છા, એ ચેક કરવા આવે તો કે આંગરા દેખાડો તમે દઈ તો આવ્યા. અત્યારે હમણાં 1 મહિનામાં ચૂંટણી છે, તો આ વખતે શું કરવું છે? હવે શું કરું, કાંઈ વિચાર નથી બાંધતા. અમે તો મત દેવાનું કે નહીં દેવાનું કાંઈ સગવડ નથી. કેને મત દેવું ખબર નથી. કોણ અમે કામવાલા હે, કોણ ઓપરેટર હે, કાંઈ ખબર નથી. કોર્પોરેટરને ઓળખો છો તમારા વિસ્તારના? આવતા નથી. હું ઓળખું? જોયા છે એમ કોઈ દી? ના રે ના, અમે તો જોતાય નથી કે અહીંયા આવ્યા. હવે મત આવે છે ત્યારે જોઈશે. હા એને મોઢો ક્યારે આવશે? ત્યારે આવશે. અત્યારે કોઈ ન આવે. અત્યારે ભરે મરો યા જીઓ કોઈ ખબર કાઢવા નથી આવતા. તો તમારી અપીલ શું છે હવે? હવે અમારી અપીલ શું હે, હવે અમે બધા હંપારીને કહેશે કાંઈ. હવે તમારા છોકરા નથી અહીંયા, કોઈ નથી. હવે એટલે આ બધું સરખું થઈ જાય એમ? તો જો કેટલા વર્ષે રોડ નથી, બધા હાથે કરી લે ગાય. ત્યારે પાણી ઓલા વરસાદ થાય ને ત્યારે આટલો પાણી હતો, આ પગથિયા ડૂબી ગઈ. આ તમે બેઠા પગથિયા અહીંયા સુધીના પાણી હોય છે. અહીંયા ઓલા જરી કઈ પાણી ભરશો ના તો બધું કાદળો પાણી બધું વકરાનું આવી ગયું, બધું ભેગું થઈને અહીંયા આવે છે બધું. પછી આપણે બારી ને ડોલાનો ભરી કચરા એમાં નાખવા છે. હું બીજલભાઈ ચાવડિયા. વોર્ડ નંબર 14 ની પરિસ્થિતિની મારે વાત કરવી છે. કેવી પરિસ્થિતિ છે બેન? વાયદા અને વચન કરીને અહીંના ભાજપના કોર્પોરેટરો ગયા છે જે 5 વર્ષની અંદર વિસ્તારની અંદર તમે ફરશો તો તમને ઘણી બધી સમસ્યાઓ મળે. જેમ કે લલુડી હોકરી છે, પેટે સ્કૂલનો હોકરો છે. આવી સોસાયટીની અંદર ઘણી બધી પરિસ્થિતિ ખરાબ છે. રોડ, રસ્તા, લાઇટ, પાણી અને ડ્રેનેજ આની બહુ જાજી સમસ્યાઓ છે. એક બીજું કે ડ્રેનેજની અંદર જ્યારે કુંડી છલકાય છે ત્યારે જે પાણી જે ગંદુ બહાર પાડે છે એ છે ને એ બધું પાણી નળની અંદર ભળી જાય છે, જે પીવામાં આવે છે. થોડા દિવસ પહેલાં કોર્પોરેશનની અંદર બધા વિસ્તારની અંદર પાણીના સેમ્પલ લઈને કોર્પોરેશનના અધિકારીઓ ચેક કરતા હતા. કોલેરો, કમળો, ટાઇફોઇડ એવા રોગની ભીતિ છે જે નળના પાણીની અંદર ડ્રેનેજનું પાણી પડી જાય છે બેન. અને તમે જોયું જેમ કે લલુડી હોકરી છે એની અંદર કચરો બેહદ છે. બધા લોકો બહારના આવી કચરો અહીંયા નાખી જાય છે. અહીંના અધિકારીઓ બરાબર સફાઈ કરતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતની સમસ્યાનું નિરાકરણ આવતું નથી બેન. એ સિવાય બીજા કોઈ પ્રશ્નોની વાત કરીએ તો બીજા કેવા પ્રશ્નો છે વોર્ડ નંબર 14માં? વોર્ડ નંબર 14ની અંદર કેવડાવાડી 22 કેનાલોને જોડતો પુલ છે જે હમણાં બનાવ્યો ભાજપ સરકાર કોર્પોરેશનના અધિકારીઓ. એ પુલ એવડો મોટો બધો ઊંચો બનાવી દીધો છે કે ત્યાં લોકોને ગાડી ઉતારવા માટે હાલવાની બહુ તકલીફ જાજી બધી પડે છે. એમાં બરાબર કામ થયું નથી અને ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે. ઓકે. ખાસ કરીને વોર્ડ નંબર 14ની અંદર દરેક રોડ ડામર કર્યા પછી 6 મહિના 3 મહિનાની અંદર તૂટી જાય છે અને મોટા ખાડા પડી જાય છે. લોકોની કમર ભાંગી જાય અને લોકો એટલી બધી હાડમારીથી પીડાય છે કે એની કોઈ વાત ન થઈ શકે બેન. તમારું શું નામ છે ને તમે વોર્ડ નંબર 14 ની પરિસ્થિતિને લઈને શું કહેશો? મારું નામ જીત સોની છે. વોર્ડની પરિસ્થિતિની તમને વાત કરું, એ પરિસ્થિતિ કરતાં પહેલાં કોર્પોરેટરની વાત કરું તો 4 કોર્પોરેટર 5 વર્ષ લગી 5 વર્ષની ટર્મ પૂરી કરી. તો એ 5 કોર્પોરેટરે 1 વર્ષના 2 કામ એટલે ટોટલ 40 કામ મને ગણાવી દે ને તો હું આખા વિસ્તારને લઈ અને ભાજપમાં વોટ કરાવીશ. એ મારો વચન આપું છું. કેમ કે એ લોકો 40 નહીં 10 કામે નહીં ગણાવી શકે.
એક પણ મુદ્દો નથી કે ભાઈ મેં વોર્ડમાં આ કામ કર્યું, આ સમસ્યા મેં પૂરી કરી, એવો એક પણ મુદ્દો નથી. આજે તમે ઠેર ઠેર જુઓ એટલી સ્વચ્છતાનો અભાવ છે ને કે ભાઈ ગંદકીનો વાત જવા દો. સ્વચ્છ ભારત અભિયાન જાણે કે વોર્ડ નંબર 14માં જ હાલતું હોય એ રીતે અમારે પબ્લિકે ઊભું થઈ અને વોર્ડ નંબર 14ને સાફ કરવો પડે. આપણે વાત કરીએ સ્પેસ ટેકનોલોજીની, એવી સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મૂન ટેકનોલોજીનો સ્પેસ ટેકનોલોજી ઇન્સ્પાયર થઈને જે મૂન ટેકનોલોજી છે કે મૂનમાં કેમ ખાડા હોય એવી રીતે રસ્તામાં ખાડા છે. એ ખરેખર એક બહુ મહત્વપૂર્ણ વાત છે કે મૂન ટેકનોલોજીનો ઉપયોગ વોર્ડ નંબર 14માં સૌથી પહેલાં થયો છે. અને ખાસ મારે એ પણ પૂછવું છે કે તકલીફ અત્યારે જે રીતે મને તમે ગણાવી કે આખી 5 વર્ષની ટર્મ થઈ ગઈ છે પણ ઘણા બધા કામકાજો નથી પૂરા થયા. તમે એક યુવાન છો, મારે એક પક્ષના વિષયથી બારે એક વાત પૂછવી છે કે કોર્પોરેટર આમ તમારી નજરે પૂછીએ તો કેવા હોવા જોઈએ? ખરેખર કોર્પોરેટર એક જોઈએ ને એક એવો વ્યક્તિ હોવો જોઈએ ને કે જે અડધી રાતે પણ એને કોઈ ફરિયાદ કરે કે ન કરે, એને જે પણ સમસ્યા દેખાય ને એ સમસ્યાનો ઉકેલ એ વિધિનો ટાઈમ આવવો જોઈએ. કોર્પોરેટર પાસે એટલો પાવર છે ને કે એ કોઈ પણ અધિકારીને ધારે ત્યારે કામ કરાવી શકે. તો ખરેખર એ કોર્પોરેટર એટલી હદે પ્રજાની વચ્ચે હોવો જોઈએ અને એટલા પ્રજાલક્ષી કાર્ય કરતો એવો હોવો જોઈએ. તમારી અપીલ શું છે? મારી અપીલ એ જ છે કે ભલે કોઈ પણ પક્ષ જીતે, કોઈ પણ વ્યક્તિ કોર્પોરેટર બને, પણ જે માણસોને જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂરી થવી જોઈએ. મારી અપીલ માત્ર ને માત્ર કોર્પોરેટર સાથે એટલી જ છે. કેમ છો બધા બહેનો? મજામાં? એક સાથે જય શ્રી કૃષ્ણ. હવે સૌપ્રથમ તો હું તમને એક ફોટો બતાવું. આવો તો. આમાંથી કોને ઓળખો છો તમે? ઓળખો છો? નથી ઓળખતા કોઈ. કેતનભાઈ છે, બીજા નંબરના કેતનભાઈ, આ બીજા નંબરના કેતનભાઈ છે. ઓકે ઓકે, બરોબર છે. હવે તો ખાસ તો અત્યારે હમણાં ચૂંટણી આવી રહી છે, તો તમારા વોર્ડ વિસ્તારમાં શું તકલીફ છે? આ શેરીમાં પાણી બહુ ભરાઈ જાય છે અને ગટર સાફ કરવા વાળા આવતા નથી. બરોબર છે. તમે રજૂઆત કરી છે? રજૂઆત કરી પણ અંદરથી કચરો નથી કાઢતા. અચ્છા, બરોબર. કચરો કાઢ્યા પછી લેવા આવતા નથી. અત્યારે ગટર જોવી હોય તો જોઈ લેવાની છૂટ છે. બરોબર. બીજો શેનો તકલીફ? બીજો પછી આ બ્લોક બધા ઉખડી ગયા છે, એ રિપેર કરવા આવતા નથી. બરોબર છે. એટલે તમે એની રજૂઆત કરી છે? હા. બરોબર. જી, તમે શું કહેશો? બરોબર. કેમ છો તમે? મજામાં? તમે આ ટૂંકમાં આ બ્લોક હે ને કેતનભાઈ નખાઈ દીધા હતા, પછી એને કોન્ટ્રાક્ટ ઊંધા અવડા કરીને હોઈ ગયો. વાય આગળ બહુ હે ને ઊંચા થઈ જાય, વળી હરખા થઈ જાય, કરી જાય રિપેરિંગ, ભાવ ઊંચા થઈ જાય. બરોબર. રિપેર 5 વાર કર્યા પણ એકય વાર બેસતા જ નથી. બ્લોક એવી રીતે કરે છે. બરોબર. જી, તમે શું કહેશો? જો એક તો છે ને આ ગટરનો પ્રોબ્લેમ છે, બરાબર. પછી એ લોકો ગટર કાઢવા આવે છે ને ત્યારે એમાંથી કદડો કાઢતા જ નથી. પાણી ઉપરથી કચરો કાઢીને નીકળી જાય છે અને બહુ વાસ આવે છે. પાછા અત્યારે આટલામાં કેટલા નાના છોકરાઓ છે, તો એને કેટલા વાર કમ્પ્લેન કરીએ છીએ તોય એ લોકો જરાય માટે આમ ધ્યાન જ નથી આપતા. અને કદડો ભરવા આવે 4-5 દિવસે, એ કે અમારું કામ નથી, એ કોન્ટ્રાક્ટનું કામ છે. અને બ્લોકમાં આ જ્યારે બ્લોક નાખ્યા, આરસીસી કર્યું ત્યારે ગટરમાં કેટલો કદડો ગયો એ લોકોએ કઢાવ્યો જ નથી. અને આરસીસીમાં રૂપિયા ઓલું કરી અને એને ફરજ હતી અને બધાય ઢાંકણા ઊંચા કરીને ગયા હતા. તો એની ફરજ હતી કે એ અમારે સાફ પેલા કરવી જોઈએ, પછી સાફ નથી કરી, બરાબર. અને જે આ બ્લોક નાખ્યા છે બધાય બ્લોક નીકળી ગયા છે, બધાયને ઠેસ આવે. ઓલા માસીને તો ગોઠણ ભાંગી ગયો તો, એટલી ઠેસ આવે છે. વારંવાર કરે છે એવું નથી, વ્યવસ્થિત કરી જાય છે પણ પાછું ઉખડી જાય છે. એટલે એના માટેનો એક તો ચોમાસામાં અમારે પાણી ગરે છે. ઓલું નથી ટૂંકમાં. આ કાયમી નથી. ચોમાસામાં તો બધાય ને અહીંયા પ્રોબ્લેમ જ છે કે પાણી ગરે જ છે. ઘરમાં સુધી એટલે ઘર સુધી એટલે આખો દી ને કર્યું નથી. આટલું પાણી બધાના ઘરમાં હોય છે. જે વખતે નહોતું આવ્યું, ઓલે વખતે પાણી આવ્યું તો, એટલે દર વર્ષનો આ પ્રોબ્લેમ છે જ અમારે. તો અમારે જ્યારે વરસાદ આવે, રાત આખી વરસાદ આવે ત્યારે ઉજાગરા કરીને અમારે આ કરવું પડે છે. અને ઉજાગરા આટલા 2 ફૂટના પાણી ભરાય છે, બરોબર. તો આ ઓકરા બુર દીધા તો એ બુરવાની જરૂર જ શું હતી? એ ઓકરા બુર દીધા એટલે બધા ઘરમાં બધાને 2 ફૂટ પાણી આખી રાત બધા ડબલે પાણી ઉલે છે. વરસાદ આવે એટલે અમારે ઊંઘ જ નહીં કરવાની, સમજી લેવાનું. જોરદાર વરસાદ આવે એટલે અમારે રાત આખી જાગવાનું. આ પ્રોબ્લેમ થાય છે. બરોબર છે. અને એક પેલા તો ગટરનો જ કરવાનો છે તમારે. ગટરમાંથી કદડો કાઢવાનો. જ્યારે ગટર લખાવીએ ત્યારે આ મોટી કુંડીમાંથી કદડો કાઢવો જ પડે, એ એની ફરજ છે. અને બીજે દિવસે કે તરત ભરવા આવવું જોઈએ.
બરોબર છે. એટલે આ જે ગુલાબનગર છે તો ઈ નામ ગુલાબ છે, આમ તો સુગંધ આવી જોઈએ, પણ અહીંયા ગટરની તકલીફ છે એના કારણે દુર્ગંધ આવે છે. બીજું જી જો છે ને એ જે પ્રશ્ન કર્યો ને એ પ્રશ્ન બરોબર જ છે કે એનું કારણ શું છે કે અમારી ગટર રહીને એ આખી ભરાઈ છે ને એટલે છેક સુધી આખી ભરેલી જ હોય છે, કન્ટિન્યુ ભરેલી હોય છે. એટલે અમે એ લોકોને એમ કહી છીએ કે અમારી ગટર હરખી કર્યો ને તો પાણી છે ને એનો નિકાલ નીકળી જાય, એટલે ગટર ભરી નો રહે, ભરી રહે ને એટલે પાણી છે ને અંદર ઘરમાં એટલી વાસ આવે. એ લોકોને મેં 2 વાર રિક્વેસ્ટ કરી પણ એ લોકોએ કાંઈ જવાબ ન દીધો, એટલે અમે એને પછી વારંવાર સાફ કરવા માટે બોલાવવાના જ છે. અને એ છે ને પછી એને આવવું પડે, એટલે એકવાર બોલાવીને એટલે જેવી તેવી કરીને લઈ જાય, પછી બીજી વાર બોલાવીને તો હરકો જવાબ ન દે. બરોબર. એટલે કા ભૂંગળા હરખા નાખી દે. અને કા પછી ત્યારે જ્યારે આરસીસી ભરતા હતા ને ત્યારે જ કીધું હતું કે સિમેન્ટ તમે આમાં સારો વાપરજો. એ લોકોએ સાવ સિમેન્ટ ખરાબ વાપર્યો છે ને એને લીધે ઉંદેડા રહ્યા બધા બહાર નીકળે છે. જ્યારે આરસીસી હરખું ન થયું હોય તો જ ઉંદેડા બહાર આવે, ટીસીઆઈ નો આવે. એની બદલે અમુકના વધી ગયા ઉંદેડા એટલા અમારી સોસાયટીમાં નીકળે છે, કારણ કે આ બધી જગ્યાએ આ લાદી બધી ઉચકી ગઈ છે ને એને લીધે. અને બધી લાદી અહીંયા ઉચકી ગઈ છે અને ઓલી સાઈડ ઉચકી. ઓલી સાઈડ તો 3 વખત એ લોકોને કમ્પ્લેન કરી ખરા, પણ તોય હજી ઉચકી જ જાય, કારણ કે એ લોકોનું કામ જ એટલું ખરાબ છે અને એ લોકો સારી વસ્તુ વાપરતા જ નથી, બધું ખાઈ જાય છે. જે સરકારે આપ્યું હોય કે આ ફંડ અમે આપી છીએ કે આ શેરી કરવાનો, પણ એ ફંડ એ લોકો ખાય અને ન હોય ને એવી ખરાબ વસ્તુ વાપરીને અમને બધાને હેરાન કર્યા. આ 3 વર્ષથી અમે ફૂલ હેરાન થઈ ગયા, કારણ કે બ્લોક એટલા નીકળી અને હાલતા વોકિંગ બધા કરતા હોય, હાલતા કંઈક એક પણ ઓલો પથ્થર આવી જાય તો સીધા માણસ પડવાની બીક રહે. વાં ગાડી હલાવો ને તમે તો ગાડી હલાવવાની બીક રહે. અહીંયા જ છે આ બધા. અને નાના છોકરા આખો દી શેરીમાં રમતા હોય કરતા હોય, નાના છોકરા આખો દી શેરીમાં રમતા હોય, પણ આ નાના છોકરાઓને અમારે એટલા ધ્યાન રાખીને માથે એનું સતત રહેવું પડે, કારણ કે આ પાંખા ઉચકી જાય છે એને લીધે પડવાની એની બીક. અને આ કમ્પ્લેન કરીને ત્યારે અમે લોકોએ 10 વખત કીધું છે કે ત્યાંથી સારા માણસોને મોકલો. કમ્પ્લેન કરીને એટલે એને એમ કહીને કે આ કુંડી રહીને ઈ સેજ ઊંચી કરી અને સેજ જોઈ દો કચરો છે કે નહીં, તો એમ કે ઈ અમારામાં નથી આવતું. એ કે તમે બીજી વખત કમ્પ્લેન કરો. દર વખત એક કુંડીની એક કમ્પ્લેન કરી ત્યારે એ લોકો જોવે, નહીતર એક વખત જોવા આવ્યા હોય અહીંથી કચરો કાઢ્યો તો બીજો એમ થાય કે અહીંયા કરી નાખવાનું. એમ નહીં, તમારે 2 દી સુધી રાહ જોવાની પાછી, કે બીજે દિવસે 3જે દિવસે આવે ત્યારે, અથવા તો આવે ને એમ કે 200 રૂપિયા દો તો હું તમને તમારી ગટરમાં હળિયો નાખી દઉં, નહીતર ન નાખી દઉં, સાફ કરી દઉં. અને ઉંદરડાને લીધે બધાના ઘરે છે ને ગટર ભરાઈ જાય છે વારંવાર, એટલે ઉંદરડાને લીધે બધો કચરો બહાર કાઢે એટલે બધી તરત ભરાઈ જાય. અઠવાડિયામાં આ મોટી ગટર સાફ કરવા આવે. તમે બધા આમ કેટલા વર્ષોથી અહીંયા રહો છો? અમે 10 વર્ષ થયા થઈ, આ બધા તો 19-20 વર્ષ થયા રહીએ. અમે તો 10 વર્ષ થયા જ રહી, પણ છેલ્લા 5 વર્ષ થયા ફૂલ અહીંયા પ્રોબ્લેમ છે. પાણી એટલે અંદર અમારે સોફા ને બધું છે ને બીજાના પાર્કિંગમાં મૂકવું પડે, જે હોય ને એ બધું ઘઉં બગડી જાય, તેલના ડબ્બા ને ફ્રીજમાં પાણી, બધે પાણી શોર્ટ સર્કિટ એટલું થઈ જાય, બધું બગડે નહીં. બધું આ શેરી ઊંચી થઈ ગઈ ને અમારા ઘર નીચા થઈ ગયા, ત્યારે કીધું તું કે લેવલ લેજો જેથી અમારે પાણી અંદર બરોબર છે. પાણી એટલું કરી જાય ને કે એમાં આખી રાત જાય. વરસાદ આવે ને એટલે જીવ અમારે તાળવી હોય. બરોબર. હવે આમ ટૂંકમાં તમારી લોકોની શું અપીલ છે, અહીંયા શું બીજી સુવિધા પણ થવી જોઈએ? આ પ્રોબ્લેમ તો સોલ્વ થવા જ જોઈએ. પહેલી વસ્તુ એ કે જે આ જે ડામર રોડ જે કરે છે ને આ મેઇન રોડમાં, એ ડામર રોડ થર ઉપર થર મારે ને એટલે આ શેરીમાં પાણી આવે. બોલો. આ વચ્ચે જે મેઇન હોલ છે ને, જો અહીંયા તમે ઉભા છો ત્યાં અને છેક કેટલા મીટર દૂર આવે, જો આ કેવડું ડિસ્ટન્સ છે, અને લાઈન છે ફક્ત આવડી જ. ઓકે, 6 ઇંચની કે 8 ઇંચ. અને રહેવાસીઓ જાજા. હા, અહીંથી સળિયો ગમે એટલો ગોકાવે ને તોય કચરો નીકળતો નથી. એનું કારણ છે ડિસ્ટન્સ બહુ વધારે છે, એટલે વચ્ચે એક આવી કુંડી કરવાની જરૂર છે. આ બહુ લાંબુ સેક્શન છે, પછી મોટો પાઇપ નાખવાની જરૂર છે. ઉખડી ગયા છે ને બધું કેટલા બિચારા ગઈઢા પડે છે. અમે ખુદ અમારા પૈસાથી રિપેર કરાવી નાખી. બ્લોકની ક્વોલિટી તમે જોઈ સાહેબ, આ બ્લોકમાં જો તમે વચ્ચે સ્લોપ પડી ગયા છે, જોયા તમે? આ નહીં તો આ ફ્લેટ સરફેસ હોવી જોઈએ ને, એને બદલે તમે જુઓ આમાં અંદર ખાડા પડી ગયા છે. જો આ બધા ખાડા અંદર પડી ગયા, આમાં અંદર ખાડા પડી ગયા. જો નહીં તો આ સરફેસ તો ફ્લેટ હોવી જોઈએ ને. તો કોર્પોરેટરો જે છે તો એ અહીંયા ક્યારેય ચક્કર મારવા આવે છે? કોઈ આવતું
પેલી વસ્તુ કહું, આ બ્લોક છે ને અમે એને કાઢવાનું નહોતું કીધું, બરોબર, અમારી શેરી બરોબર જ, અમે અમારા ખુદના પૈસા અમે બ્લોક લખાવ્યા હતા. પછી અમને ખબર નહોતી તો બ્લોક શેરી ખૂણેથી માંડ્યા હતા કાઢવા. તો ઈ પછી એને શું કીધું ખબર છે, પછી ઈ કે ઈ તો અમને કોઈને ખબર નહોતી હો. ખાલી ધાબો કરી દઈ, ધાબો. એટલે મેં એને ના પાડી કે ધાબો નથી કરવો, અમને હેને પાછા બ્લોક જ કરી દો. તો એ કે ના, અમે ધાબો અમે બાંધીને પાછા બ્લોક કરાવ્યા. દસ્તાવેજ તો જ મત આપશું, નકર મતે નહીં આપે. દસ્તાવેજ નથી કરેલા શેરી બધાયની શેરી થઈ ગઈ, અમારી નથી થતી હજી. દસ્તાવેજ થાય તો અમારે ગમે ત્યારે પ્રોબ્લેમ હોય તો કરી શકીએ અમે. એટલે દસ્તાવેજ શા માટે, એનું કારણ? આ ઓલી સૂચિત છે ને શેરી, ઓકે, સૂચિત છે અમારી. અમે જ કરાવી હતી પહેલા, એને આરસીસી કર્યું, પછી કેતનભાઈ જોવા આવ્યા, પછી અમે બધે કર્યા આરસીસી નહીં, પછી લાદી નાખી ગયું. હા, તો એ કે હવે નો થાય, પછી એને કઈ કરીને કરે લાદી નાખી દીધી. આમાં પછી લાદીમાં ઓલો કોન્ટ્રાક્ટર જે હતો ને એ પૈસા બહુ ખાઈ ગયો, એ કઈ હરખું કર્યું જ અને નથી. એમાં એવું કરવાનું ભાઈ, જે આ એને ભલે કરવું પણ ઓલો રોડ છે ને એ નીચો કરી પછી આ શેરી કરે, કેમ કે રોડમાં થર ભર્યા જ કરે, થર કર્યા કરે એટલે આ રોડ આ ઊંચું નીચું થઈ જાય અને રોડ ઊંચો થઈ જાય. પાણી ક્યાં જાય? પાણી તો બધું અંદર જ આવવાનું છે, પણ ઈ પ્રોબ્લેમ નથી કરતા. એમાં કેટલા વાર થીગડા મારે છે. દસ્તાવેજ આઈના છે ને, આઈના કોર્પોરેટરની જવાબદારી છે કે બધી શેરીના, એક શેરીના નહીં પણ પૈસા દે ને એ એના ત્યાં હજી સુધી અમારા કોઈને, અમે પૈસા ભરવા તૈયારી, પણ એને એ લોકોએ હજી સુધી દસ્તાવેજ અમારી શેરીના કમ્પ્લીટ કર્યા નથી. કારણ કે પાટલી શેરી થઈ ગઈ, આ શેરીમાં થઈ ગયા ઘણા ખરા, પણ અમારે કોઈ હજી આવ્યું નથી એ જોવા કે તમારે શું થાય છે શું નહીં. અને અહીંયા કમ્પ્લેન જો એ દસ્તાવેજ થાય તો અમે મકાન વેચી શકીએ, નહીં તો અત્યારે સૂચિતમાં કોઈ મકાન આવી મોંઘવારીમાં કેશ પેમાં કોઈ પૈસા ન લે, પૈસા વગરનું તો કોઈ લે નહીં. એટલે જો આ થઈ જાય ને દસ્તાવેજ તો લોન ઉપર માણસ લેવા તૈયાર થાય, પણ દસ્તાવેજ કોઈ કરવા તૈયાર નથી. અને આમાં તો છે ને સાહેબ ગટર કાઢવા, સાહેબ પોતે મોટો સાહેબ આવ્યો હતો, ઈ લઈને આવ્યા હતા, ઈ અમે કમ્પ્લેન કરવા ગયા હતા, અહીંયા થોડું બોલ્યા ને એટલે આવ્યા હતા, પણ તોય સાહેબે કીધું ને એ પ્રમાણે એના કારીગરે કર્યું જ નહોતું. ગુલાબનગર, ચાલો મારી સાથે. તો આપ કોઈ આવો તો બતાવો. જી, જોવો આમાં અમે કેટલા ઉંમરવાળા બધા હોય. આ જોવો આ કેટલો ઊંચો છે, આમ તમે જ પગ મૂકો. આ વસ્તુ ક્યારે થાય કે જ્યારે સિમેન્ટ ખાઈ ગયા હોય ને ત્યારે થાય. ઓરિજિનલ સિમેન્ટ ખાઈ ગયા હોય ને ત્યારે આ વસ્તુ થાય. એવા ખરા જોવો, આજે અહીંયા જોવો, અહીંયા તો હરખા કર્યા. આ હજી છે ને મહિનો દિવસ થયો આ કર્યું ને. અચ્છા, આ મહિનો દિવસ કર્યું ને તરત આ બધું ઉખડી ગયું. આમાં તમે વિચાર કરો કે ઠેસ આવે કે માણસ મળે પડે કે ન પડે. સીધું ઠેસ આવે. અને ગાડી હલાવ્યો ને તો એટલું ધ્યાન રાખવું પડે ને કે ધીમી પાડી, પણ ધીમી પાડી તો આખી આમ ગાડી છે ને એવું થાય. અને આ જગ્યાએ એટલી વખત થાય ને તો કોઈ હામો એમ નથી વિચારતા કે આટલું ખોદીને બધું વ્યવસ્થિત કરીને હરખું કરી દે. એટલે અને અમે અમારા ખર્ચે કેટલીક વખત કરી. આ પોસાવાની વસ્તુ છે, કારણ કે અત્યારે સિમેન્ટ નો એટલો ભાવ, ઈ જ વસ્તુ ઈ ખાઈ જાય છે સિમેન્ટ. કારણ કે આની અંદર નીચે સિમેન્ટ ઈ લોકોએ નાખ્યો હોય ને ઈ જ સિમેન્ટ રહ્યો ને ઈ લોકો એના પૈસા ખાઈ ગયા. 3 વખત કરી ગયા ને તો એમનો મત છે આ બધું. આમ જો આ કેટલા હાલે, આમ જો આ બ્લોક નીકળી જાય છે. આવો નીચે ન નીકળે આપણી. આમ જોવો છે ને હલે છે ને, અહીંયા સીધા ગઈઠા માણા આમાં શેરીમાં છોકરા વા છે, કેટલી જણ બાયું અમે આમ જાતા હોય. આવો નીચે આવો. હા, એટલે પેલા તો આ બ્લોક નું કરો, બીજું કઈ નહીં, અને ગટર નું એટલું કરી દે ને તોય ઘણું અમારા માટે. કચરાવાળાની હારે તો અમે બાંધીને અત્યારે હમણાં ચાલુ કરાવ્યું કે અંદર સુધી ગાડી આવે ને અંદર થી કચરો લઈ જાય. નહીતર અંદર 3 થી 4 ઘર એવા છે કે બહાર અહીંયા સુધી કચરો દેવા, હું ખુદે અહીંયા સુધી નથી આવી દેવા, બરોબર. કચરો દેવા માટે બીજાને કોકને કેવું તો કચરાવાળાને અમે કહીને કે તમે કચરો લઈ જાઓ, એમ કે કહું એ મારી જવાબદારી નથી તમારે ત્યાં નાખવા. તો નહીતર ડોર ટુ ડોર નો અમે વેરો ભરી છે, બરોબર. તો એ લોકો કચરો ઘરે ત્યાં નથી લેવાતા, પણ હમણાંથી આ એની હારે માથાકૂટ કરી અને 2-3 વખત કમ્પ્લેન કરીને અમે ત્યાં સુધી ગાડી લઈ આવવાનું ચાલુ કર્યું. એને કીધું સાહેબે કે તમે લોકો કેમ કચરો નાખવા જાવ છો, એટલે કે અમારો કચરો તમારે નહીં નાખવા જવાનો, આ લોકો લઈ જવાનો. એટલે ભાઈ લઈ જવા માંડ્યા. બરોબર છે. જી, કાકરી નકરી છે ને ભરી જાય છે,
નક્કી કાકરી નાખી જાય. અમારે ફરી હોલ બધું ભરાઈ જાય રોજ ને રોજ. આમ 15 દિવસ લગીને ધોઈ નહીં કાંઈ નહીં ને. અને કેટલાય પડે, ગાડીઓ વાળા પડે, ગઈઢા પડે. અને એક બેન ને બિચારાને ગોઠણ ભાંગી ગયો છે, એનો પાટો આવ્યો છે કેવડો. તો એ ખર્ચો કોણ દે? હા, અને આટલામાં આ માં લગીને આમનામાં જ હાલે છે. લ્યો ને બીજી અહીંયા શું શું સમસ્યા છે? સમસ્યા બીજી કચરાની રોજ મગજમારી, અહીંયા આગળ વારવા ચોરાની મગજમારી, જેવું તેવું ઉપરસર વારી વયા જાય. કોઈ પૂરું વાર્તા નથી. હમણાં 4-5 દિવસે 2 ભાઈ આવે છે ને, એ કઈક વ્યવસ્થિત વારે છે. બાકી ક્યાંય વાર્તા વચ્ચે વચ્ચે કચરો ભરીને વહી જાય, વીણીને વહી જાય. અમુક ક્યારેક વારીને વહી જાય. વચ્ચે જ વારસ, આગળ પાછળ ક્યાંય વાર્તા જ નથી. બીજો પાણીનો પ્રશ્ન કે? પાણીનો પ્રશ્ન કોઈ નથી. બરોબર. બસ આ જ પ્રશ્ન મોટા મોટો હશે, નકર પછી આમાં ડામર રોડ કરજો. તો આ લોકોને તકલીફ ન પડે, પાછળવાળાને. પાછળવાળાને કોઈને વાંધો નથી. પેલા વચ્ચેના 3 ઘર રહ્યા ને એમાં તો પેલા પાણી આવે છે બરોબર? પાણી પીવાનું પાણી તો બરોબર આવે છે, રેગ્યુલર વ્યવસ્થિત. એમાં જી છે, આ મોટી તકલીફ આ છે. આનો રસ્તો કરો તમે. ના બરોબર. કા પછી ઠેઠ લગીને ડામર રોડ કરજો, કા પછી આમાં બ્લોક નવા નાખજો. આ એકેય બ્લોક જૂના જોતા નથી. આના ફિટ કરી દેશે, આમનામ જ કાઢી પાછા તરત નાખી દે. આમનામ કાઢી તો કાંઈ નાખતા જ નથી. બ્લોક ગોઠવી નાખે અને પછી માથે છે ને ઝીણી રેતી નાખી દે. અને એમ કે ઝીણી રેતી સાઈડમાં ભરાય ને એટલે એમ કે બ્લોક પેક થઈ જાય. પણ ઈ તો હલી પાછા ઈ નીચે વયા છે. અને પછી આખો દિવસ હું હાવેણીયાથી બધી કડું ભરતી જાઉં. આખો દી હું આ કામ કરતી હતી. 15 થી 20 થી હાલે પાછું હતું ઈ. અને આ ધૂળ આખી 15 દિવસ સુધી રાખવી પડે તો હરખું થાય. તોય 15 દિવસ માંડ રહેતા પાછું હોતું નથી એવું. રેતી વાઈ ગઈ એટલે પૂરું. પછી એમ એવું છે, જો ભીનું થઈ ગયું એટલે ગાડી આરે રેતી ચોટતી જાય ને એટલે ગાડી ઉખડતી, એટલે રેતી ઉખડતી જાય એટલે પછી બ્લોક ખુલતા જાય. બરોબર. મેઈન 3 પ્રોબ્લેમ છે બસ. અને બીજું અને એક વેરો દસ્તાવેજ નથી કોઈ સામો જોતું દસ્તાવેજ. તો દસ્તાવેજ કરાવી દે ને તો અમે મકાન વેચી શકીએ. કોઈ આવતું પાણી નથી. ભરાય છે ને જ્યારે ચૂંટણી આવે ને ત્યારે બસ ઈ આવે, બાકી કોઈ આવતું નથી. કોઈ જ નહીં. અમે અમારી જાત મહેનતથી બધું કરી છે. અમારો પ્રશ્ન અમે અમારી જાત મહેનતથી જ અમારા શેરીવાળા કરે છે. બરોબર. એટલે આ વખતે ખાસ અવર રાજકોટ એક મુહિમ ઉપાડી છે કે રાજકોટના એક ઘર સુધી જઈ અને લોકો સુધી એની વાત જે છે કે એમની ઘણા લોકોની સારી પણ હોય છે કે ભાઈ ના બધું સારું છે, ઘણી જગ્યાએ મોસ્ટ ઓફ તકલીફ હોય છે, તો એ લોકો પણ તેની અંદરની વાત સરકાર સુધી પહોંચાડે છે, ઉપર સુધી પહોંચાડે છે. ચાલો, ધન્યવાદ.